યુનિવર્સિટી 2025ના અહીં BA અને BCom સેમિસ્ટર 5 અને MCom સેમિસ્ટર 3ના એક્સટર્નલના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીંયા આપ સ્ક્રીન પર જુઓ છો ગુજરાત યુનિવર્સિટીની આજની તારીખની વેબસાઇટ ઓપન છે. અહીં ગુજરાત યુનિવર્સિટીમાં લાસ્ટમાં નીચે જોઈએ તો અહીં સર્ક્યુલર ઓપ્શન એક્ઝામિનેશનમાં સર્ક્યુલર આપેલ છે. સર્ક્યુલરમાં જઈએ તો અહીં ગુજરાત યુનિવર્સિટી 22 સપ્ટેમ્બરના ગુજરાત યુનિવર્સિટીના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચનાઓ. અહીં સૂચના જોઈએ તો BA BCom સેમિસ્ટર 5 ફ્રેશના 22/9/2025થી તેમના ફોર્મ એક્ઝામના શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 16/10/2025 વિધાઉટ લેટ ફી સાથે છે અને લેટ ફી 528/10/2025 સુધી ભરી શકો છો. સાથે BA અને BCom સેમિસ્ટર 3 ના રિપીટર ફ્રેશ અને રિપીટરના પણ અહીં 29/9/2025 થી અહીં શરૂ થઈ ગયા છે અને 29 ઓક્ટોબર 2025 સુધી આ વિધાઉટ લેટ ફી ભરી શકો છો અને ફી સાથે લેટ ફી સાથે 6 નવેમ્બર 2025 સુધી આપ આ ફોર્મ ભરી શકો છો. MCom સેમિસ્ટર 3 22/9/2025 થી શરૂ થઈ છે. તેમની વિધાઉટ લેટ ફી 16/10/2025 અને લેટ ફી સાથે 28 ઓક્ટોબર 2025 સુધી ભરી શકો છો. અહીં ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ અહીં વિગતવાર અહીં આપનું જે ફોર્મ પ્રિન્ટઆઉટ લઈ ફી જે છે તે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની રહેશે. આપે જે ફી જે છે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની રહેશે. અહીં ફીની વિગત પણ આપેલ છે. ફોર્મ ફી 50, પરીક્ષા ફી, નોંધણી ફી 700, કુલ 750. MCom સેમિસ્ટર 3 માટે 950 રહેશે. તો અહીં જે વિદ્યાર્થી એક્સટર્નલ ઘેર બેઠા ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં તેમના ફોર્મ એક્સટર્નલના શરૂ થઈ ગયા છે. BCom BA સેમિસ્ટર 5, MCom સેમિસ્ટર 3 અને BA BCom રિપીટરના ઓનલાઈન ફોર્મ અહીં શરૂ થઈ ગયા છે. અહીં સાઇટ ઉપર જઈ આપનું ફોર્મ ડાઉનલોડ કરી વિગત ભરી તેમની ફી પોસ્ટ ઓફિસમાં ભરવાની રહેશે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.